ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ ચૂંટણી વચ્ચે સૌથી મોટા ગુજરાતના રાજકારણના સમાચાર સામે આવી રહ્યા છે। રાજુ કરપડા હવે ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે। આજે 12:30 વાગે કમલમ ખાતે તેઓ પોતાના સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। 200 થી 250 ગાડીઓના કાફલા સાથે રાજુ કરપડા છે તેઓ આજે કમલમ ખાતે ભાજપમાં જોડાશે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા તેઓ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો। ગોપાલ ઇટાલિયા છે તેમની ઉપર મોટા આરોપો લગાડ્યા હતા અને હવે ત્યારબાદ રાજુ કરપડા જે છે તેમણે પોતાનું સ્ટેન્ડ નક્કી કરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે ને તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। થોડા દિવસે પૂર્વે તેમણે સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર કિસાન સંકલ્પ યાત્રા પણ કાઢી હતી અને કિસાન સંકલ્પ યાત્રામાં તેમણે નક્કી કર્યું હતું જે આ ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા હતા ત્યારે તેમને જનમત પણ લીધો હતો કે હું પણ કોઈ પણ પાર્ટીની અંદર જોડાવ તો ખેડૂતો મારી સાથે રહેશે કે કેમ। ત્યારે હવે રાજુ કરપડા જ્યારે આ જનમત લઈને હવે ખેડૂતના નેતા તરીકે તેમણે લોકપ્રિયતા મેળવી હતી, હવે રાજુ કરપડા ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે। સૌથી મોટા ગુજરાતના સમાચાર માનવામાં આવી રહ્યા છે ત્યારે આપણી સાથે આ મુદ્દે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ્વર મહેતા જોડાઈ રહ્યા છે। સર, શું કહી રહ્યા છો? જે પ્રમાણે રાજુ કરપડા આજે 12:30 વાગ્યે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે, કારણ કે તમે અગાઉ પણ જ્યારે આપણે સંકલ્પ યાત્રા રાજુ કરપડાની ચાલી રહી હતી તે દરમિયાન પણ તમે કહ્યું હતું કે આ જનમત લઈ રહ્યા છે ખેડૂતો પાસેથી ને આવનાર દિવસોની અંદર ભાજપમાં જોડાશે ને હવે તેવું જ થવા જઈ રહ્યું છે। કેવી રીતે જુઓ છો? મયુરભાઈ, આપણે જે કહીએ છીએ એ થાય છે એ આ કેટલી બધી રાજકીય આગાહીઓમાંની વધુ એક આગાહી છે જે મેં શરૂઆતથી જ કીધેલું કે 11 જેટલી સભા કિસાન સભાની જ્યારે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી નીકળ્યા પછી જાહેરાત કરી હતી કે હું 11 જેટલી કિસાન સભા ભરી, ત્યારે જ મેં કીધું હતું કે આ કિસાન સભા નથી, આ જનમત કેળવવાની વાત છે, એના સમર્થકોને પૂછવાની વાત છે કે બોલો હું કયા પક્ષમાં જોડાઉં અથવા તો ભાજપમાં જોડાવ તો તમને કઈ વાંધો છે કે નહીં, હા કે ના। આના માટે આ સભા છે, કિસાનોનું એક બેનર છે। પછી કિસાન સંકલ્પ યાત્રા કાઢી એને અને એ જ રૂટ કનકાઈ થી બાણેજ થી શરૂ કરી અને સુદામડા સુરેન્દ્રનગર સુધી પૂરી કરી વાયા વિસાવદર અને બધી જ જગ્યાએ એને જે સોફ્ટ કોર્નર ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અપનાવ્યું હતું ત્યારથી નહીં, મેં તો શરૂઆતથી જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાંથી છૂટા પડ્યા ત્યારથી જ મેં કીધેલું કે સુરેન્દ્રનગર પંથકમાં જે સૌથી મોટો પ્રશ્ન છે પાણીનો, અને ઈ પાણી જે નર્મદાના પાણીથી તળાવો ભરવાની વાત છે, આખી એક યોજના છે એની વાત છે, તો પાણીથી માંડીને બાકીના જે કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોની પેલા સંકલ્પ યાત્રામાં ચર્ચા કરશે અને ખેડૂતોને પૂછશે અને તમારી જાણ કરતા સૈદ્ધાંતિક મંજૂરી આ તો મળી પણ ગઈ છે। સુરેન્દ્રનગર પંથકમાં પાણીની જે યોજનાની વાત હતી અને સૈદ્ધાંતિક મંજૂરી જે ભાઈ જીતુ વાઘાણીએ જાહેરાતે કરેલી છે, હમણાંની જ વાત કરું 15 દી પહેલાની, પણ મેં ત્યારે તમને કીધેલું કે કેટલાક કઠોર જે નિર્ણયો કરવાના બાકી છે કિસાનોની ફેવરમાં, એની રાજુભાઈ કરપડા ત્યાં રજૂઆત કરશે કિસાનોની સભામાં અને એટલું કહેશે કે તમારા આ પ્રશ્નો જો હું અથવા મારા દ્વારા ઉકેલાઈ જતા હોય તો હું ભાજપમાં જાઉં તો તમને કઈ વાંધો ખરો? તો કોણ ના પાડે મને કયો? કારણ કે જનતાને એના કામથી મતલબ છે સાહેબ, બેનરથી નહીં। રાજુ કરપડા હોય કે ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન હોય કે ભાઈ સાગર રબારી હોય કે પ્રવીણ રામ હોય કે હું કો અર્જુન મોઢવાડિયા હોય કે અમિત ચાવડા હોય, જુઓ પક્ષ બેનર જે છે ને હવે દરેક જનતાએ સમજી લેવું જોઈએ, બેનર કોઈ મેટર કરતું નથી, તમારા પ્રશ્નો કોણ ઉકેલે છે ઈ મહત્વનું છે ને। તમે રિક્ષામાં ઓટો રિક્ષા કરવા જાવ, તમે એમાં ક્યારે નંબર પ્લેટ જોઈ છે? એ ડ્રાઈવર કઈ જ્ઞાતિનો છે તમે જોયું છે? એવું કઈ ન હોય, તમને વાહન મળી ગયું સારામાં સારું, તમે બેહીને વયા જાવ, પૈસા આપીને ઉતરી જાવ, વાત થાય પૂરી। પછી એમ ન મને કે આ ભાઈ જે છે એની વિચારધારા શું છે, એ કઈ જ્ઞાતિનો છે, કેટલા વર્ષથી ઓટો રિક્ષા ચલાવે છે કે નહીં, એના નંબરમાં બરાબર અમુક નંબર કેમ નથી, એવું બધું કઈ હોય નહીં, તમારે કામથી કામ છે। એમ રાજુભાઈ કરપડાએ સંકલ્પ યાત્રા કરીને જનમત કેળવો, એના જનતાને પૂછ્યું કે બોલો હું કોઈ પણ પક્ષમાં જોડાવ એવું, ત્યારે ભાજપ એવું નામ નતા બોલ્યા, એને કીધું કે બોલો તમને કઈ વાંધો ખરો હું કોઈ પણ પાર્ટીમાં જોડાઉં, કારણ કે મારે ખેડૂતોનો નેતા થવું છે, ખેડૂતના પ્રશ્નો હલ કરવા છે, તમારા પ્રશ્નો। અને મેં ત્યારે કીધું તું મયુરભાઈ, તમારી સાહેબ તમારી ચેનલમાં કીધું તું કે પ્રશ્ન હલ કોણ કરી શકે? સત્તામાં હોય ઈ કે વિપક્ષમાં હોય? વિપક્ષમાં હોય શું કરી શકે?
તમે સિંહ પિંજરામાં હોય તો એ સિંહ ભલે કહેવાય સિંહ, પણ પિંજરામાં હોય એને શું કરો, છૂટો હોય એમાં ફેર તો ખરો કે નહીં? તો સત્તા પક્ષમાં રાજુ કરપડા જોડાતા પહેલા કિસાનોને એના પ્રશ્નોનું વાજબી ઉકેલ લાવવાની જે વાત કરે ને ભારતીય જનતા પાર્ટી એને એગ્રી કરે તો બેયનો મન મુટાવ હતો એ દૂર થાય ને મન મેળાપ થઈ જાય તો કોને વાંધો હોય? આજે ઈ વાત તમારા જે તમે મને સમાચાર આપ્યા, હું તો આઉટ ઓફ ઘર છું, બહાર છું, બજારમાં છું, પણ તમે કહો છો કે 12 વાગ્યાની આળે ગાળે ભલે આજે 12 વાગે ભલે કાલે ભલે જુદી વાત છે, પણ તમામ નદી સાગરને મળે એમ અંતે રાજુભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા હોય તો મારી દ્રષ્ટિએ તમને કહું તો કાંઈ ખોટું નથી. એટલા માટે કે ભાઈ પ્રશ્ન મહાન છે, જનતાના પીડા જે છે એ કોઈ પણ હિસાબે હલ થવા જોઈએ. એ પક્ષ મેટર નથી કરતું. આને આ વાત જો કોંગ્રેસ વાળા ને આમ આદમી વાળા એમ શું કે અમારી સરકાર આવશે તો અમે તમારા પ્રશ્ન હલ કરશું, એનો અર્થ એમ છે કે ભાઈ પ્રશ્ન હલ તો સરકાર કરીએ કે એ તો નક્કી થયું. તો અત્યારે સરકાર કોની છે? આપણે જગ જાહેર છે, જેમ હોય તેમ છે તો સરકાર ભાજપની. તો ભારતીય જનતા પાર્ટી પણ આવો ઝુંઝારુ નેતાને પોતાના પક્ષમાં લેતા શું કામ ખચકાય? મને કયો. એ તો ગૌરવ અનુભવે. અને આપની જાણ ખાતર રાજુ કરપડાના ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી અનેક પરિણામો જે રાજકીય સમીકરણો પલટાઈ શકે છે. જી સર, રાજુ અત્યારે વાત એવી પણ સામે આવી રહી છે કે રાજુ કરપડાને સુરેન્દ્રનગરના કોઈ પણ જિલ્લા પંચાયતની બેઠક ઉપર ટિકિટ પણ આપી શકે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આને કેવી રીતે જુઓ છો? હવે ઈ પાછો બીજો પ્રશ્ન છે, પણ આપને કહું કે રાજુ કરપડા જિલ્લા કક્ષાના નેતા નથી. એ ધારાસભ્ય કક્ષાના કમસે કમ નેતા તો છે. એક વખત ચોટીલામાં લડી લીધેલા છે, આપણે બધા જાણીએ છીએ. અને આમ આદમીમાં નેક્સ્ટ ટુ ગોપાલ ઇટાલિયા તો રાજુ કરપડા જ હતા. તો એવડા મોટા માણસ તમે ડીસીપી ને તમે એમ કહો કે મને એમ માનવામાં આવે છે કે ફલાણા ઠેકાણે પીઆઈ ની પોસ્ટિંગ મળે તો એ તો એનું ડિગ્રેશન થયું ને, એનું અપગ્રેડ ન થયા, ડિગ્રેડ થાય ને થોડું. પણ અત્યારે સ્થિતિ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં એવી છે કે બાવા જાજા અને મઢી હાંકડી, એટલે કોને રાખવા ને કોને કાઢવા એવું થઈ ગયું છે. એટલે કદાચ એમ કીધું હોય કે ભાઈ તમે જિલ્લા પંચાયતમાંથી ખાલી લડો. એટલે શું કામ લડો કે ગ્રાસરૂટ લેવલ ઉપર રાજુ કરપડાનો જે પ્રભાવ છે ખેડૂતો કે જનતા ઉપર, એ ભારતીય જનતા પાર્ટીને એનો લાભ મળે. પણ મારું હજી માનવું એવું છે, મયુરભાઈ તમે મને મેસેજ આપો છો, પણ મારું એવું માનવું છે કે જિલ્લા પંચાયતોમાં મારા ખ્યાલથી રાજુભાઈ કરપડા સ્વીકારશે નહીં, અથવા તો ઈ એમ કે છે કે મારા માણસો ને ઈ પોતે જેને સજેસ્ટ કરે એવાને ટિકિટ અપાવડાવે અને પોતે એને જીતાડી બતાવે એવું બને. કારણ કે પોતે ધારાસભ્ય લેવલની વ્યક્તિ છે, એટલે ઈ હું નથી માનતો કે જિલ્લા પંચાયતમાં ઈ જાય, પણ છતાંય પોલિટિક્સ છે ભાઈ, અને એને ફાવે ઈ કરે, આપણને કોઈ વાંધા બચકા નથી. પણ એનું જે સ્તર છે ઈ કમસે કમ ધારાસભ્ય લેવલનું છે, એટલે જિલ્લા પંચાયતની કોઈ એને બેઠક ફાળવે અને ઈ સ્વીકારે એવું નથી માનતો. એના કોઈ માણસને આપવાની વાત કરશે તો કદાચ મારી દ્રષ્ટિએ ઈ, અને ભાઈ કે રાજુભાઈ કે એને જીતાડવાની જવાબદારી અમારી, આવું બધું બને. પણ હા, પણ એક તમને કહું, જો ધારાસભા આપણે જિલ્લા પંચાયતમાં પણ ધારો કે રાજુ કરપડા લડે તો એનું તો ઠીક છે, જે થતું હોય થાય. પણ એટલું કહું, કારણ કે એ વિસ્તાર સુદામડા વિસ્તાર જે સુરેન્દ્રનગર પંથકનો છે, આપની જાણ ખાતર ન્યા આમ આદમી પાર્ટીનું જોર વધુ હતું, ઓબીસી કોમ વધુ છે, કોળી સમાજ વધુ છે, જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના કારણે ભાજપથી વિરુદ્ધ જતો હતો. અને સભાઓ ન્યા પૂર્ણવિરામ કેજરીવાલ ને ભગવત માન ન્યા જ આવ્યા હતા ને ત્યાં સુરેન્દ્રનગર બાજુના ગામમાં, બરોબર? તો આ બધું જે દર્શાવે છે કે ઈ જો કોંગ્રેસ અથવા તો વિપક્ષ નો ગઢ હોય એવી જગ્યાએ જો રાજુ કરપડા કદાચ એમાં જંપલાવે તો કમસે કમ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ઓછું નુકસાન કહું છું. વધુ ફાયદો તો જુદી ઘટના, પણ નુકસાન ઓછું થાય, અથવા તો થાય તો 5% ફાયદો થાય. પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એને વધુ નુકસાન થાય, કારણ કે એના જે કોર વોટર જે કહેવાય, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સત્તા વિરોધી મતો અને કમિટેડ વોટર્સ, એ બે જે છે આમ આદમી અને કોંગ્રેસ, એ બે કમિટેડ વોટર રાજુ કરપડામાં જાય તો ગાબડું તો આ બે પક્ષમાં જ પડે ને.
આ સ્થિતિ સર્જાય. પણ હવે એ તો પડશે એવા દેવાશે, શું થશે જે હશે એ કેશું આપણે જાણી જોઈને. અત્યારે મેં કીધું હું આઉટ ઓફ ઓલામાં છું, બજારમાં છું, એટલે મને સમાચાર તમે આપ્યા હું એનો જવાબ આપું છું. પણ બાકી આપણે આપણી રીતે તહેકીકાત કરી અને રિયલ જેને કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ આપણે પછી કહી શકીએ. પણ મારી દ્રષ્ટિએ મને હજી એમ લાગે છે કે એ ધારાસભ્ય કક્ષાનું મટીરિયલ હોવાને કારણે હું નથી માનતો કે જિલ્લા પંચાયતોમાં ક્યાંય પોતે ટિકિટ સ્વીકારે, પોતા નાને અપાવડાવે એ જુદી વાત છે. પણ સર કદાચ એવું પણ બની શકે, કદાચ અત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર તૈયાર થવા માટે તેમને કદાચ જિલ્લા પંચાયત આપે ને આવનાર 2027 ને હજુ 2 વર્ષની વાર છે, તો 2 વર્ષ પછી તેમને ફરી ધારાસભ્ય પણ લડાવે. બે સંભવ છે. મેં તો કીધું ને સંભવ છે. કદાચ મેં તમને એટલા માટે જ કીધું કે આ ગઢ જે છે, સુરેન્દ્રનગર પંથકનો ગઢ જે છે, એમાં કોંગ્રેસનું વલણ વધુ છે. કોંગ્રેસ હતો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સત્તા વિરોધી, એટલે જ તો ત્યાં કોંગ્રેસે જુઓ, કારણ કે કોળી સમાજ મોટા ભાગે છે અને પાછા આમ આદમી પાર્ટીનું પણ ત્યાં વધારે પડતું વર્ચસ્વ છે, એટલે તો ત્યાં સભાઓનું સમાપન રાખેલું. તમારી જાણ ખાતર કિસાન આક્રોશ સભા જે હતી એનું, બરાબર, આમ આદમીએ. તો એના ગઢમાં ગાબડા પાડવા તમે કહો છો એમ જિલ્લા પંચાયતમાં ધારો કે રાજુ કરપડા ઉભા રહે તો મોટા ભાગે એની જીતવાની સંભાવના ઓર વધી જાય, કારણ કે એનો ગઢ ગણાય છે. એટલે કહું છું ચોટીલા પંથકમાં એનું જ પોતાનું ગણાય છે, આપણે જાણીએ છીએ. તો એવું તમે કહો છો એવું બને ખરું કે કઈક એની પાસે હોદ્દો હોય, જિલ્લા પંચાયતમાં ધારો કે ચૂંટાય તો જિલ્લા પંચાયતના પ્રમુખ કે સમથિંગ કઈક થાય તો એ હોદ્દાની રૂએ બીજાના કાર્યકરોને સાચવી શકે, એને કઈક પણ લાભાલાભ આપી શકે, કોઈ પ્રોગ્રામ કરી શકે, સરકારનું બેનિફિટ મળે, સપોર્ટ મળે, તો કદાચ બને, એમાં ના નહીં. તમે જેમ કહો છો એમ કે ભાઈ તમે પાયો મજબૂત કરવા માટે તમને પાયાના કાર્યકર તરીકે રાખે તો એવું બને. પણ એને કારણે તમે જોજો આમ આદમી પાર્ટી પણ કહેશે, આ જો માની લો તમે કહો છો એમ થાય, એ ભાજપની રણનીતિ છે. પણ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે છે કે ભાઈ તમે જુઓ આ પાછા મિયાની મીંદડી થઈ ગયા, ક્યાં ધારાસભ્ય લેવલનો વ્યક્તિ હતો ને અત્યારે તમે અહીંયા જિલ્લા પંચાયતમાં આવી ગયા વગેરે વગેરે, એમ કરીને કહેશે કે ભાઈ જો ભાજપમાં જવાથી ઓલા પુનઃ મૂષકો ભવઃ એવું એક સંસ્કૃતમાં સ્લોગન છે કે એક ઉંદરડો હતો, એને સાધુએ પેલા તો વરદાન આપ્યું એટલે સિંહ જેવો થઈ ગયો, બધાને મીંડો ફાડી ખાવા, ને પછી સાધુને ફાડી ખાવા આવ્યો એટલે ઈ જ સાધુએ પાછું એને શ્રાપ આપ્યો, પુનઃ મૂષકો ભવઃ, એટલે ફરીથી તું પાછો ઉંદર બની જા, અને ઉંદરડો બની ગયો. એમ આ લોકો કહેશે કે જુઓ આમાં પુનઃ મૂષકો ભવ એવું થયું છે. રાજુ કરપડા પોતાને શું માનતા હતા, પણ જુઓ એની હેસિયત સુધી ભાજપે બતાવી દીધી. આવું આમ આદમી પાર્ટી કહી શકશે અથવા તો વિપક્ષો કહી શકશે, પણ એ જ એની વાત છે, એ તો એની રાજનીતિ છે. પણ ભારતીય જનતા પાર્ટી ધારો કે જિલ્લા પંચાયતમાં લડાવીને પાયાના કાર્યકર ઓલું કરવાની કોશિશ કરતા હોય કે ભાઈ ત્યાં આપણે ગ્રાસરૂટ લેવલમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ગાડી શકે, તો એ પણ રણનીતિનો એક ભાગ હોઈ શકે, એ પણ સ્વીકાર્ય છે કે એમાં કઈ ખોટું નથી. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર.